આપણું ભરૂચ કેવું બનાવવું તમારા મારા હાથમાં આપણે બધાએ પ્રયત્ન કરી 100% વોટિંગ કરીએ. જિલ્લાના પ્રબુદ્ધ મહાનુભાવો સાથે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ કર્યો સંવાદ. ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ આજે કોલેજ રોડ પર આત્મીય હોલ ખાતે ભરૂચ જિલ્લાના પ્રબુદ્ધ મહાનુભાવો સાથે સંવાદ કર્યો હતો. તમામ ક્ષેત્રના મહાનુભાવોને તેઓએ ભાજપ અને એનડીએના મોદી રાજમાં શું બદલાવ આવ્યો, શું ગમ્યું તેવો સવાલ પૂછ્યો હતો. આજે ભરૂચ સહિત ગુજરાત અને દેશમાં શાંતિ, સલામતી અને વિકાસની તમામ ક્ષેત્રે નવી ક્ષિતિજો ખુલી રહી હોવાનો મહાનુભાવોએ મત વ્યક્ત કર્યો હતો. ભાજપા પ્રદેશ અધ્યક્ષ વિશ્વકર્માજીએ આજે ભાજપના શાસનમાં 8 પ્રકારની ઇકોનોમી સાથે દેશ આગળ વધી રહ્યો હોવાનું કહી આઝાદી બાદ કોંગ્રેસ રાજમાં ખાલી 2 જ ઇકોનોમી ચાલતી હોવાનું તેમણે ઉમેરી આજે દેશમાં પિનથી લઈને પ્લેન સુધીનું નિર્માણ થઈ રહ્યું હોવાનો ગર્વ લઈ આ જ વિકાસને આગળ વધારવા ભાજપ તરફી 100% મતદાન કરવા અને કરાવવા અપીલ કરી હતી. ભારતના ગ્રોથને આગળ ધપાવવા બદલાવ, પરિવર્તન અને જેને ચાલુ રાખવા વિઝનરી નેતા સક્ષમ પાર્ટી માટે 26મી કોંગ્રેસની નિશ્ચિત બેંકની જેમ 100% મતદાન કરવા અપીલ કરી હતી. વધુમાં તેઓએ કોંગ્રેસ પાસે નથી નેતા, નથી નિયતિ કે વિઝનનું ઉદાહરણ આપી ભરૂચ જિલ્લામાં જ ઉદ્યોગોમાંથી વિશ્વમાં થતી નિકાસની વિકાસગાથા રજૂ કરી હતી. આજે ભાજપ છે તો માત્ર ભરૂચ, ગુજરાત નહીં આખા દેશમાં શાંતિ અને સલામતી છે, જેને 26મીએ મત અપાવી અકબંધ રાખવા અંતે જિલ્લાના મહાનુભાવોને આગ્રહ કર્યો હતો. બેઠકમાં પ્રદેશ મહામંત્રી ડોક્ટર પ્રશાંત કોરાટ, જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, મંત્રી ઈશ્વરસિંહ પટેલ, સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, અરુણસિંહ રાણા, ડીકે સ્વામી, દુષ્યંત પટેલ, મારુતિસિંહ હટોદરિયા, જિગ્નેશ મિસ્ત્રી, પરેશ પટેલ, નરેન્દ્રસિંહ પરમાર, પરાક્રમસિંહ જાડેજા, યોગેશ પટેલ, ઘનશ્યામ પટેલ સહિતના મહાનુભાવો જોડાયા હતા. છેલ્લા 3 વખતથી કેન્દ્રમાં એનડીએનું શાસન હતું. જેટલા પણ લોકો અહીંયા છે અને મારા મનમાં એવો પ્રશ્ન છે કે તમારી સાથે એવો સંવાદ કરું કે એવું તો શું છે કે છેલ્લા આટલા વર્ષોથી સતત તમે બધા અમને ચૂંટી રહ્યા છો, એવું કંઈક તો હશે ને? એ સમજવું છે મારે. ગુજરાતમાં ઘણા બધા વર્ષોથી ભરૂચમાં કોમ્બાટ જે થતો હતો, જ્યારથી ભાજપનું શાસન આવ્યું છે ત્યારે કોમ્બાટ અમે નાવા નિશાન નથી. સમજી લો, કોમ્બાટ નાબૂદ થયો છે. ઇન્ડસ્ટ્રીઝના મિત્રોને પૂછવા માંગુ છું કે કેમ ભાજપ, કેમ શેના માટે ભાજપને વોટ? પાર્ટીનો અને સરકારનો જે કનેક્ટ છે ઇન્ડસ્ટ્રી સાથેનો અને લોકો સાથે, એ ભલે ગમે એટલા પ્રોબ્લેમ હોય તેમ છતાં પણ ઇઝીલી એપ્રોચેબલ હોવાને કારણે એટલે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા લોકો, ધારાસભ્યો હોય, આ બધા જ ઇઝી કનેક્ટ છે, પબ્લિકની વચ્ચે રહે છે. ડિસ્પાઇટ ઓફ લોટ ઓફ ઇશ્યુઝ, આ બધા ઇશ્યુ હોવા છતાં પણ કનેક્ટ રહે છે. દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ એન્ડ ધેટ એ લોકોને થેન્ક યુ. એનીવન કહો. સૌથી જોવાની ખૂબી એ છે કે એનડીએમાં સંગઠન ભાવના છે, એને લીધે શ્રેષ્ઠ કાર્ય થાય છે. શ્રેષ્ઠ નેતૃત્વ છે એટલે શ્રેષ્ઠ કાર્યો કરી રહ્યા છે. ફાઇન.